કોલેસ્ટ્રોલ આપણા શરીરની અંદર લોહીની નળીઓ બનાવવા માટે હોર્મોન જેના લીધે આપણે સારી રીતે જીવતા રહીએ છીએ એ હોર્મોન બનાવવા માટે શરીરની અંદર ગરમી પેદા કરવા માટે આપણને શક્તિ આપવા માટે કોલેસ્ટ્રોલની જરૂર પડે છે. એટલે કોલેસ્ટ્રોલ શબ્દ એ કોઈ બીમારી કે ટોક્સિક શબ્દ નથી કે જે સાંભળીને તમે ડરી જાઓ છો. શુગર શબ્દથી પણ ડરી જાઓ છો. આ બધી આપણા શરીરની રોજે રોજની જરૂરિયાત છે, પરંતુ બેઝિકલી કોલેસ્ટ્રોલ કેમ વધે છે એ સમજવું જરૂરી છે. માત્ર ઘી તેલ ખાવાથી જો કોલેસ્ટ્રોલ વધતું હોત તો જે લોકોએ ઘી તેલ સાવ બંધ કર્યું છે એનું કોલેસ્ટ્રોલ દવા વગર કંટ્રોલમાં નથી આવતું. એટલે આપણે જેને સ્ટ્રેસ કહીએ છીએ કે તણાવ કહીએ છીએ, એ તણાવ એ કોલેસ્ટ્રોલમાં પણ જવાબદાર છે. કારણ કે હું વારંવાર કહું છું કે આપણા મગજની અંદર એક પ્રદેશ છે દેટ ઇઝ કોલ્ડ ઇન્સ્યુલર કોર્ટેક્સ. એની અંદર આ બધા જ કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સ્વિચો આવેલી છે. એ સ્વિચ સ્ટ્રેસના કારણે દબાય છે કે બરોબર કામ નથી કરતી. એટલે જે કુદરતી રીતે કોલેસ્ટ્રોલ છે એ આપણા કાબૂમાં આવતું નથી. તો આપણે કોલેસ્ટ્રોલ કરતાં હૃદયને કોલેસ્ટ્રોલની તકલીફથી બચાવવું હોય તો શું કરવું એનાથી હું શરૂઆત કરીશ. કારણ કે મારું કામ ઈલાજ આપતા પહેલાં ડર દૂર કરવાનું છે. કારણ કે ડર ઉપર આખો બિઝનેસ ચાલે છે. આજે મેડિકલ એ માનવજાતના કલ્યાણ માટે ઓછું અને બિઝનેસ વધારે છે. આપણા હૃદયની અંદર જો પ્લક કે કોલેસ્ટ્રોલ જામે નળીઓમાં તો મૃત્યુની સંભાવનાઓ વધી જાય છે. એ પ્લક દૂર કરવાનું કામ HDL એટલે કે સારા કોલેસ્ટ્રોલ એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીનનું છે. તો HDL વધે કઈ રીતે? ગાયનું શુદ્ધ ઘી દરરોજના ખોરાકમાં 3 ચમચી સુધી તમે લો એટલે તમારું HDL વધે છે. દરરોજ આખા અખરોટ તમે એમાંથી તોડીને 2 થી 4 સુધી ખાઓ તો એનાથી HDL વધે છે. તમને એસિડિટીને પિત્ત નથી, અંદર અલ્સર નથી, અને તમે સાચવીને દિવસમાં 3 થી 4 વાર 100 ml લ્યુકવોર્મ એટલે કે નવશેકું પાણી પીવો છો તો એનાથી તમારા હૃદયમાં પ્લક જામવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. આટલી વસ્તુઓ તમે સમજી એટલે તમારો ડર દૂર થઈ ગયો. હવે તમે જે તળેલી વસ્તુ ખાઓ છો એમાં જે તેલ આવે છે એ તેલ અલગ છે, અને તમે ખીચડી પર ઘી કે તેલ નાખીને ખાઓ છો એ શરીરમાં જઈને તમને જે ફાયદો કરે છે એ જુદી વસ્તુ છે. કારણ કે તળેલી વસ્તુ જ્યારે ખાઓ છો તો એની પર તળવાને કારણે જે પડ થઈ જાય છે એ પડ તોડવું તમારા લીવર, પેન્ક્રિયાઝ અને ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે બહુ અઘરું છે. તમે એક્સરસાઇઝ કરતા હો તો પણ. અને એના કારણે તમારું HDL ઘટે છે, ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે, અને ન કેવળ હૃદયમાં જ પણ શરીરની અંદર પણ એથેરોસ્ક્લેરોસિસ થાય છે. એટલે કે નળીઓ હાર્ડ થાય છે અને એના કારણે તમને નુકસાન થાય છે. કોલેસ્ટ્રોલ વધે એટલે જ એટેક આવે એવું નહીં, નળીઓ કડક થાય તો પણ એટેક આવે. હવે જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ ત્યારે શું થાય છે? તમે જ્યારે વોકિંગ કરો છો તો વોકિંગના કારણે, તમે જ્યારે રનિંગ કરો છો તો રનિંગના કારણે તમારી અંદર સ્ટ્રેસ રિલીઝિંગ હોર્મોન ન્યુરોટ્રાન્સમીટર પેદા થાય છે, જેના કારણે નળીઓની ઇલાસ્ટિસિટી બરોબર થાય છે, એની લચક બરોબર થાય છે, અને HDL વધે છે. HDL ઓટોમેટિક વધે છે. સમજો, ખોરાકમાં ફેરફાર કર્યા વગર, માત્ર તમારા વ્યાયામને કારણે. આ બધી વસ્તુઓથી હિંમત આવી ગઈ ને? હૃદય નામના પંપને સરખો રાખવા માટે, એની પમ્પિંગ માટે એને દરરોજ 2 થી 3 ચમચી શુદ્ધ તેલ કે શુદ્ધ ઘીની જરૂર છે, અને એના કારણે જ એ પોતાનું કામ બરોબર સારી રીતે કરી શકે છે. પરંતુ એ શુદ્ધ તેલ કે શુદ્ધ ઘી તળેલી વસ્તુઓના ફોર્મમાં આપણા શરીરમાં ન જવું જોઈએ. આટલું સમજાઈ જાય તો મને લાગે છે કે કોલેસ્ટ્રોલ નામની જે બીમારી છે એ બીમારીમાંથી બહાર આવવા માટે તમે સારી રીતે સજ્જ થઈ જશો. હું ઈલાજ આપવાનો છું અને તમે હંમેશા ઈલાજની જ રાહ જોતા હો છો, કારણ કે આ તમારા માટે શોર્ટકટ છે. છાપાના કટિંગ લઈને ઉંમરલાયક માણસો સવારમાં બેસી જાય છે
ઢગલો એલોપેથીની દવા પહેલાં ખાઈ લીધી, પેટ સાફ કરવા માટે 2 ચમચી પાવડર તો રાત્રે લીધો જ છે, અને હવે કાઢ્યા છાપાના કટિંગ, જેમાં રોજે રોજ જે આયુર્વેદ કે બીજા ઘરના પ્રયોગો આપ્યા છે એ પ્રયોગોથી પોતાને સાજા રાખવા માટે પ્રયત્ન કરે છે. એ જ રવાડે યંગસ્ટર પણ ચડ્યા છે. તમારી જે બીમારી છે એનું સોલ્યુશન તમારી અંદર છે. તમે તમારા શરીર માટે, મન માટે રોજ જે 1 થી 2 કલાક આપો છો એ સોલ્યુશન છે તો ખરું જ, પરંતુ તમે 2 કલાક જીમમાં, યોગમાં કે વ્યાયામમાં આપ્યા પછી કામના કલાકો બહાર રાખો છો તો તમે પૂરેપૂરા સાજા ક્યારેય નહીં રહી શકો. તમે સમયસર નથી ઊંઘતા, તમારો ફોન ચાલુ હોય છે તમારા બિઝનેસ માટે, કામના કલાકો સાથે એ બંને ભેગું થાય તો તમે સ્વસ્થ કઈ રીતે રહો? સ્વસ્થ એટલે કેવળ તમારા રિપોર્ટમાંથી ના, તમે સમયસર ઊંઘી જાઓ છો, સવારે જાગો ત્યારે એકદમ ફ્રેશ હો છો, અને ઘેર આવ્યા પછી મસ્તીમાં હો ત્યારે તમે સ્વસ્થ કહેવાઓ છો. આપણી જે ખજૂર છે એના ઠળિયાનો પાવડર, દરરોજ 1 ખજૂરના ઠળિયાનો પાવડર તમે ખાલી 100 દિવસ લો તો તમારું જે ફિઝિયોલોજીકલી કોલેસ્ટ્રોલ વધ્યું છે એ કોલેસ્ટ્રોલ લેવલમાં આવી શકે છે. ઓનલાઈન તમે ઓર્ડર કરો તો તમને ખજૂરના ઠળિયાનો પાવડર મળશે, પણ એ મોંઘો પણ છે. હવે ઘેર ખજૂરને ખાંડવી એ ટફ જોબ છે. ફૂલ કોન્સન્ટ્રેશન સાથે લોખંડનો દસ્તો બરોબર પિન પોઈન્ટ પર મારો તો એનો પાવડર થઈ જાય. પહેલાં ખજૂરને, એના ઠળિયાને તડકામાં સૂકવી દો, એની અંદરથી વોટરી પોર્શન પૂરેપૂરો નીકળી જાય પછી એને જો ખાંડી શકાય તો એવું કરી શકો. બીજો રસ્તો છે, ખજૂરના જે ઠળિયો છે એના સોપારીની જેમ તમને કોઈ ટુકડા કરી આપે કે તમે જાતે કરો તો એ ટુકડા ચૂસો, એનો રસ અંદર જાય તો એનાથી પણ તમારું કોલેસ્ટ્રોલ ઘટી શકે છે. એ સિવાય જે દૂધી છે એને તમે 200 ગ્રામ જેટલી છોલ્યા વગરની દૂધી લઈ લો, અને એની સાથે 5 થી 7 તુલસીના પાન, 3 થી 4 મરી અંદર નાખો. એસિડિટી થતી હોય તો 1 જ મરી નાખો. આ બધું જ ભેગું કરી અને એનો જે રસ નીકળે છે એ સવારે બ્રશ કરીને તમે લઈ શકો છો. કાચા રસથી વાયુ એટલે કે ગેસ કે એસિડિટી થતા હોય તો સવારે નાસ્તો કરો અને પછી ઓફિસ જવા નીકળો ત્યારે આના રસ લો. દૂધી ઠંડી છે એટલે જો કફ થઈ જાય તો હમણાં થોડો ટાઈમ દૂધી નહીં લેવાની અથવા રોજ નહીં લેવાની. બાકી દરરોજ તમે 3 થી 4 મહિના દૂધીવાળો પ્રયોગ કરો એટલે તમારું બ્લોકેજ પણ ઓછું થાય, કોલેસ્ટ્રોલ પણ ઘટે અને ચરબી પણ ઘટે. આ બધા પ્રયોગોની સાથે વ્યાયામ નામની આદત, તમારો જે બિઝનેસ કે કામ છે એને એક લેવલમાં લાવવા માટેનો તમારો પ્રયત્ન તમે નહીં કરો તો તમારા રિપોર્ટ બરોબર આવશે. તમે સાચા અર્થમાં પૂરેપૂરા સ્વસ્થ એટલે કે સ્વમાં સ્થિત નહીં હો. આપણું શરીર, આપણું મન, દેટ ઇઝ બંડલ ઓફ થોટ્સ, અને આપણો આત્મા, આ ત્રણે અલાઇન હોય ત્યારે આપણે સાચા અર્થમાં સાજા હોઈએ છીએ. સ્વસ્થ રહેવાનું બતાવી દીધું, મસ્તી રાખવી તમારા હાથમાં છે.